વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ઉભેલી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતાં 19 લોકોને ઈજા પહોંચી હતી। વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા, જ્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે। આ તમામ લોકોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મળતી પ્રાથમિક જાણકારી અનુસાર 6 વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે, જ્યારે 2ને થોડી ગંભીર ઈજાઓ થઈ છે। વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે તેમને પ્રાથમિક સારવાર આપી મહેસાણા મોકલી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી। વિદ્યાર્થી રાહુલ પટેલે જણાવ્યું હતું કે અમે વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થઈ ગયો હતો। રસ્તામાં આવેલી ટ્રકની પાછળ બસ અથડાઈ હતી। અકસ્માત સમય દરમિયાન મુસાફરો ઊંઘી રહ્યા હતા। અચાનક ઝાટકો લાગતા અકસ્માત થયાની જાણ થઈ હતી। બસની અંદર 40 થી 45 જેટલા મુસાફરો હતા। વિદ્યાર્થીઓ જીટીયુની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો। વિદ્યાર્થીની હિતિક્ષા પટેલે જણાવ્યું હતું કે અમે વાપીથી મહેસાણા જિલ્લાના વડસમા ખાતે આવેલા SRI કોલેજ BEના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા। મુસાફરો ઊંઘમાં હતા દરમિયાન એસટી બસ ઊભેલી ટ્રકની પાછળ અથડાઈ હતી। વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા તો એની વચ્ચે અમે તો ઊંઘી ગયા હતા પણ ખબર નહીં એટલું, પણ જ ટ્રકની વચ્ચે પેલો અથડામણ થઈ જેના લીધે આ ઇન્જરી થઈ। કઈ બસ હતી? હા, ચાણસ્મા વાપી। અચ્છા, તમે ઊંઘમાં હતા? હા, અચાનક એક્સિડન્ટ હા। શું કેવું ફીલ થયું, શું લાગ્યું તમને? પહેલાં તો અમને કંઈ ખબર જ નથી, પછી મારી ફ્રેન્ડે ઉઠાડીને ત્યારે ખબર પડી કે આવી રીતે એક્સિડન્ટ થયું છે। તમને વાગ્યું છે ને અહીંયા? હા, એ પહેલાં તો કંઈ ભાન જ નહોતું ને, પછી ખબર પડી આમ। હા હા, બધા હતા, ઈજા થઈ છે। હા, કેટલા લોકોને વાગ્યું છે? વાગ્યું તો ઘણા બધાને છે। બસ કે આખી ફૂલ હતી બસ? બસ ભરેલી હતી? હા હતી, તો આઈડિયા નહીં મળે અમને। હા।